તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડવા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. મસ્ત મજાના 10 વાગી ગયા છે અને સવારનો પોર થઈ ગયો છે. આપણે ગ્રાઉન્ડથી ઘરે આવ્યા છે, એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હું બહુ ડાયો થઈ ગયો છું, એટલા માટે 9 તરત વ્લોગ ચાલુ કરું છું. નાસ્તો પાણી કરી રહ્યા છે અને ઘરે કોઈ છે નહીં. ઘર તમને ખાલી ખાલી દેખાતું હશે. જો ઘરમાં કોઈ છે નહીં અને ઘરે હું એક છું ઘરે. અને આપણે શું કરવાનું ખબર છે? આજે જબરદસ્ત કામકાજ ઉપાડવાનું છે. કેમ કે હવે મારે લખવાનું કામકાજ પૂરું થઈ ગયું. મારે જિલ્લાની બુક ઓકે થઈ ગઈ છે, એને પણ રિવિઝન કરવાની છે. અને પ્લસ બીજું શું મારે કરવાનું ખબર છે? તમે જુઓ, પહેલાં મારું તમે દશા જુઓ બધી. પહેલાં આપણે એ કરવાનું છે. પહેલાં શું કરવાનું છે ખબર છે? હું સવારમાં ઘડી કરંટ વાંચતો હતો, એટલે કરંટને ખેલ ઘડી એક બાજુ મૂકવી એ તો નથી કરવું. કરંટ કાંઈ હોય હવે કરંટ બ્રડ કાંઈ નહીં. મારા ફ્રેન્ડની બુક, કોની? મારા ફ્રેન્ડની નહીં, સરની કહેવાય. અમારા જ મિત્ર છે એટલે મારા ફ્રેન્ડ કહેવાના હોય. એટલે મારા સર જ કોનો સરની બુક કરવાની છે. બુક આવી ગઈ છે બહુ જબરદસ્ત. આપણે એક વિજ્ઞાન કોન્સ્ટેબલ વાળાનું વિજ્ઞાન. તો કોન્સ્ટેબલને વિજ્ઞાન આપણી આગળ આવી ગયું છે. મારે એક જીસીએની વિજ્ઞાનની બુક છે 500 પેજની, પછી એક અભિયમની છે 2. એવી 2-3 બુકો છે મારા આગળ. પણ મેં શું કહેવાય, જીસીએની 2 વાર રીડિંગ કરી છે. એક વાર રીડિંગ કરી હતી, એક વાર રિવિઝન કરી હતી. પણ એટલી બધી મોટા પેજની બુકો હોય ને તો કેમનું રિવિઝન કરવું ને એમ થાય. ફરજિયાત 1 વાર 2 વાર તો વાંચવી તો પડે જ તે, પણ રિવિઝન પણ કરવું પડે. એટલે રિવિઝન એ બુકો કરવાનો હોવ. અત્યારે મારા એક ફ્રેન્ડ્સ એની વાંચવા લઈ ગયા છે, હું કંઈ વાંચતો નથી. મારા બુક આવી ગઈ. આ બુક મારા આગળ આવી ગઈ સમથિંગ 3-4 દી, પણ અઠવાડિયું થઈ ગયું વિજ્ઞાનની. ઘણા એના હું વોટ્સએપમાં મેસેજ હતા, અરુણભાઈ વિજ્ઞાન લાવવાના હતા. પણ લાવવાનો હતો એમાં એવું હતું કે આ બુક 1 મહિનો થયો બનાવતા અમારે એક સરને. અને મોસ્ટ ઓફ આમાં આઈએમપી છે બધું વસ્તુ, સમજો તમે? એકદમ આઈએમપી વસ્તુ છે આમાં અને એકદમ રિવિઝન ટાઈપ છે. 240 પેજ છે આના, 240. અને આની પીડીએફ મેં કાલે નહીં 2 દિવસ મોર કરાવી અને મારા આગળ આવી ગઈ પીડીએફ આવી ગઈ હતી. આની પ્રિન્ટ પણ મેં કાઢી વાળી અને એકદમ ઓકે કરી વાળી છે. અને આમાં કેવું 240 પેજ છે, પણ તમે ઓલી બુકનું 1 પેજ વાંચો અને આના 5 પેજ વાંચો. મારો એવો ટાર્ગેટ છે કે આ બુક 1-2 દિવસ વાંચો ને એટલે પૂરી થઈ જાય. ઓલી બુક ન થાય, ઓલા 15 દી લાગી જાય ત્યારે પૂરી થાય. પણ એ વાંચવી જરૂરી છે. એનું કારણ એવું છે કે એમાં બધું ડીપ લેવલમાં હોય, વ્યવસ્થિત એકદમ. અને આમાં થોડુંક ઓર્થોડિક પોઈન્ટ બધો હોય. આમાં અમારા સરનું એવું કેવું હતું, અરુણભાઈ મેં સમથિંગ કે 70% મારા ઉપર કવર બધું કરી લીધું. 70% કોન્સ્ટેબલ માટે. આપણે પીએસઆઈનું નામ જ નથી લેતા ક્યાંય. આપણે કોન્સ્ટેબલ એટલે કોન્સ્ટેબલ. બધા એમ કે અરુણભાઈ તમે પીએસઆઈ જે શું કહે કરો એવા લાગો. આપણે ઓકાત હોય ને એ બોલવાનું. પીએસઆઈનું તો વાત અલગ છે. આપણે જો કે તમને બુક બતાવું. જો બુક આવી છે, લખાણ આ રીતના છે. આવું છે. બહુ મસ્ત નાની આમથી જો કેપ્સ્યુલ ટાઈપ છે. આ રીતના અમારી સરે આપણે જેટલા કોન્સ્ટેબલના મુદ્દા રહ્યા ને એ બધા કવર કર્યા છે. કોન્સ્ટેબલના મુદ્દા. અક્ષર કેવા અક્ષર પૂછો તમે અમારા સરના? અક્ષર બહુ સારા છે જો, અને એકદમ ઓકે. થોડીક માનવ માત્ર તો ભૂલ હોય માણસથી જ ભૂલ થાય, બીજા કોઈ ન થાય. તો હાલો હવે આપણે આનું રિવિઝન ચાલુ કરશું. રિવિઝન એટલે વાંચવાનું ચાલુ કરશું. 240 પેજ છે. જોવી આજ પૂરી થાય, કાલ પૂરી થાય, 2 દિવસ પછી પૂરું થાય. કેટલા દિવસ થાય 240 પેજ વાંચતા? તો એકવાર હું વાંચી લઉં એટલે મને પણ ખબર પડે બુકનું કેવું છે. મેં વાંચી જ હતી ઉપર સલું, પણ આમ ખાલી જોયું હતી, પીડીએફ આવી હતી ને ત્યારે. પણ હવે તો વ્યવસ્થિત વાંચવી પડશે. પણ મારા 2-3 મિત્ર જે એસટીઆઈની અને શું કહેવાય સીસીની આમાં બધા મેન્સમાં મથી રહ્યા ને, મારી મોરી લોકોએ આ બુક વાંચી લીધી. કેમ કે મારી મોર આથી 5-6 દિવસ મોર આ પીડીએફ મેં બધી એ લોકોને મોકલી દીધી. મેં કીધું તમે એકવાર રિવિઝન કરો તો બુક કેમ નહીં છે. એટલે અમારા 2 મિત્ર સારા એક્સપિરિયન્સવાળા છે, એ બધાને એ કરવાનું ભાઈ 70% પ્લસ તમારે ઓર્થોનિક પોઈન્ટ બધું આમાં કવર કર્યો છે. કે જીસીઆરટી છે એકદમ પાઠ્ય પુસ્તક આધારિત છે. એ તમે જો કહેવો તો ભૂલાઈ ગયું. એનસીઆરટી અને જીસીઆરટીની છે. એનસીઆરટી જીસીઆરટી સાયન્સ 240 પેજ છે આપણે કોન્સ્ટેબલના યોદ્ધાઓ માટે. આ વસ્તુ વધારે કોને ઉપયોગ થાય? જેને રિવિઝન હોય અથવા કે જેને સમજી લો કે હજી નવા તૈયારી ઉતરા હોય અથવા જોબ કરતા હોય, ટાઈમ ન રહેતો, એની માટે ઉપયોગી છે. સમજો તમને થોડાક 15 માર્કનું હમણાં વિજ્ઞાન છે ને, તો આપણે 7-8 માર્કનું કહીએ કે 7-8 માર્કનું આમાં કવર થઈ જાય. થવાનું છે પ્લસ, પણ આપણે બોલવાનું થોડું. તો ચાલો, બપોરનો ટાઈમ થઈ ગયો, 1:30 વાગી ગયો છે. અને આપણે આમાં કેટલા પેજ કમ્પ્લીટ કર્યા ખબર છે? 240 હતા ને, એમાં 140 રહ્યા.
240 હતા ને એમાં 140 રહ્યા, એટલે સમજી લ્યો ને તમે 140 રહ્યા, 60 ને ચાલ્યો 100 પેજ કમ્પ્લીટ થયા. તો 100 પેજ કમ્પ્લીટ કરી ગયા છે અને મારો ટાર્ગેટ હવે એવો છે કે વતા આજ પૂરી થઈ જવી જોઈએ બુક. તો ચાલો થોડુંક જમી લઈએ ને એવું બધું કરી લઈએ. બુક બહુ સારી છે, બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ છે. જો તમે ખાલી હાથે નોટ કરેલી છે, બહુ મજા આવે, એકદમ રિવિઝન થઈ જાય છે. કેમ કે 500 પેજની બુક એની કરતાં 240 500 પેજની બુક વાંચતા સમથિંગ 10 થી 12 દિવસ 15 દિવસ જેવું તો થાય જ નહીં. કેમ કે નગર બુક તો વાંચવાનું બંધ, અને એક દિવસમાં રિવિઝન થઈ જાય. માની લો 15 માર્કનું આપણે વિજ્ઞાન છે, એમાંથી કમસે કમ આમાંથી 5 માર્કનું આપણે સમજી લો. એને મને 80% કીધું, 80% અરુણભાઈ કે કવર કર્યું છે આપણું કોન્સ્ટેબલનું કે પછી કે આપણા નસીબ કે. તો માની લો આમાંથી કોઈ 5% 5 ગુણનું જ પૂછાય, ખાલી 15નું નહીં 5નું આમાં નીકળ્યું હોય તો એક દિવસમાં 5 માર્ક ક્યાંથી, 5ના 3 આવે તો બહુ કહેવાય આટલી બુકમાંથી. અને પાછું એકદમ વ્યવસ્થિત છે, તમને કંટાળો ન આવે, તમને વાંચવાની મજા જ આવે. ને વિજ્ઞાન ખરેખર ઘણા કંટાળો આવે, પણ આ અત્યારે બુક વાંચું મને કંટાળો નથી આવતો. વાગી ગયા છે 4:30 અને આપણે જમીન પાછા વાંચવા બેસી ગયા હતા અને પહોંચી ગયા છે ક્યાં ખબર હે, 100માં પેજે, 100માં એટલે આ 100 નંબર માર્યો એટલે ત્યાં પહોંચી ગયા છે. 100 પેજ રહ્યા, 140 ઓકે થઈ ગયા છે. 140 પેજ આપણે ઓકે કરી નાખ્યા છે અને જો આ 140 ઓકે થઈ ગયા. બહુ મસ્ત બુક છે, નથી વાંધો આવે એમ, વ્યવસ્થિત કન્ટેન્ટ સાથે રિવિઝન થાય છે. માની લો ને કે એક દિવસમાં રિવિઝન થઈ જાય એટલે બહુ સારું કહેવાય. આપણે એ મહત્વનું છે, કેમ કે 500 પેજની બુક એક દિવસમાં રિવિઝન ન થાય. એકવાર 1-2 વાર 500 પેજની બુક વાંચાય પછી આપણી જાતે બુક બની નાખે સારી મસ્ત શોર્ટ નોટ, અને એમાંથી ભાઈ રીડ કરે. પણ હવે તો એકેય બાજુનો ટાઈમ નથી, બુક બનાવવાનો ટાઈમ નથી, કોઈ વસ્તુનો ટાઈમ નથી. હવે તો વાંચ જ કરવા લેશે. બેનરના જેને કોઈ શું કહેવાય બેનર જોયું ને, પેપર જોઈને મને કહેજો, હા પેપર છે ને બુક છે, બેનરમાં બતાવીને આપણા પેપર છે ને આપણે બુક છે, એની PDF તમને વોટ્સએપ મળી જશે. તો ચાલો ચા પીવી છે, પહેલાં ચા મસ્ત પી લેવી. ગ્રાઉન્ડ ગયા આપણે, ચા પાણી પી લીધા હતા અને પછી ગ્રાઉન્ડ આવ્યા છે. એમાં એવું છે સવારમાં આપણે 5 પૂરું નથી કર્યું, 3 રાઉન્ડ નથી મારી ગયો, એટલે મને શાંતિ ન મળી કે આજ મારે 5 કેમ સવારમાં પૂરું ન થયું. એટલે સાંજે પાછો આવ્યો હું અને સાલા ઝૂકે તો નહીં, એટલે ઓલો કેમ પુષ્પા પાછો ગયો તો કે સોરી તો નહીં બોલને કા, એની ગણ્યા સમજાનું આપણે તે દોડવાનું થાય જ છે. તો ચાલો દોડવીએ અને પછી આપણે મળવી કેટલું કાપું અને લોંગ રનિંગ કરું છું, હળવું કરું છું કે શું કરું છું એ પછી તમને જણ. તો ચાલો 5 પૂરું કર્યું, સોતરા પાડી દીધા. હો મિનિટ થોડીક વધી ગઈ, 23 થઈ. લાવો ટાઈમ બતાવો, 23 ને 38 સેકન્ડ થઈ, પૂરું કરી નાખ્યું. કેના પોગાય. રાતના 12 વાગી ગયા છે અને બુક એકદમ ઓકે થઈ ગઈ છે. જો પૂરી કરી નાખી અને ધ એન્ડનો સિમ્બોલ પણ મારી દીધો, એકદમ ઓકે થઈ ગઈ. 240 પેજ, 240 પેજ એકદમ ઓકે કરી ગયા. તો હવે આ વિજ્ઞાન ઓકે થઈ ગયું. ઘણા પોઈન્ટ એવા પણ જોવા મળ્યા કે જે 500 પેજની બુક હોય એમાં પણ નહોતા, એવા પણ આમાં નોટ કરેલા છે. GCRT NCRT પર આખી પાઠ્ય પુસ્તક આધારિત આ બુક છે, 240 પેજ છે. એટલે 500 પેજની ઓલી મોટી પેજ રહીને મોટી બુક આવે ને એમાં પણ ઘણા ટોપિકને જોવા મળે, એવા ટોપિક આમાં જોવા મળે. એટલે રિવિઝન માટે બહુ સારું કેસ છે, સારું છે, ઇનફ છે આપણી માટે એમ. તો હવે આપણે આ બુક મસ્ત રિવિઝન થઈ ગયું અને 2-3 દિવસ પછી પાછું ફરીવાર રિવિઝન કરશું. અને આને જે રિવિઝન કરી પહેલાં ઓલી મોટી બુક આપણે એક છે ને એ રીડ કરશું, GCAની એ રીડ કરી પછી આનું રિવિઝન કરું. બેનું રિવિઝન હારે કરી નાખું છું એટલે કામ પતી જાય. આનું રિવિઝન બહુ મજા આવી, આમાં કંટાળો મને ક્યાંય ન આવે, વ્યવસ્થિત છે. ક્યાંક થોડીક અક્ષર નહીં મારામારી છે, કેમ કે હાથેથી રાઇટિંગ હાથે લખેલું હોય ને એટલે ક્યાંક ક્યાંક થોડીક પ્રોબ્લેમ પડે છે, પણ એ બધું રીડ કરેલું હોય ને તમને ખબર પડી જાય કે આ શબ્દ આ જ છે એમ. મને બહુ મજા આવી ખરેખર. તો ચાલો બીજા લોકો મળી ત્યાં સુધી આરામ. જય માતાજી. ટોટલ સમથિંગ 8-9 કલાક જેવું થયું. આખો દિવસમાં રીડિંગ થઈ ગયું, રિવિઝન આખું થઈ ગયું. અને પ્લસ કે આખો દિવસમાં બુક જો સાયન્સ પૂરું થતું હોય તો 15 માર્કનું પૂછવાનું હોય તો માની લો 10 માર્કનું સાયન્સ પૂછાશે એવું તમે ધારો. 10 ને પણ આપણે 15નું પૂછવાનું છે, પણ એમાં માની લો કે આમાંથી 10 માર્કનું ખાલી કહ્યું અને 3 માર્કનું એવું છે કે કોઈ નથી આવડવાનું. અને આ કરશે ને તો એમાંથી શું કહેવાય, એ લોકોને એ કોઈકને ભાગશાળીને સાચો પડશે. બાકી 2-3 તો એવા ક્વેશ્ચન હોય જ કે અટપટા જ હોય, 3-4 તો સમજી જ લેવાનું. એટલે આખો દાડો આપણે રિવિઝન કર્યું, આખો દાડો દીધો તો મારું એવું મત કહેશે કે આ કમ્પ્લીટ હોય આપણે આમાંથી 2-5 માર્કનો ફાયદો થયો હોય તો ઇનફ છે એમ. તો ચાલો જય માતાજી.